નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ MS યુનિવર્સિટીના જે પોલિટેકનિક પાસે સમરસ હોસ્ટેલ છે તેમાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા આરોગ્ય શાખાની ટીમ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અહીંયા મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહેતા હોય છે તેઓને આરોગ્યને લઈને જે અત્યારે જે આરોગ્ય શાખાની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને જે ચેકિંગ છે તે અહીંયા હોસ્ટેલ ખાતે જે કેન્ટીન છે તેમાં કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરોગ્ય શાખાની ટીમ છે તે પોલિટેકનિકની જે સમરસ હોસ્ટેલ છે તેમાં અત્યારે ચેકિંગ કરવા માટે પહોંચી છે। અલગ અલગ જે નમૂનાઓ છે તે અહીંયાથી લેવામાં આવ્યા છે। જે અહીંયા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં જે રહેતા જે આરોગ્ય શાખાની ટીમ છે તે અહીંયા સમરસ હોસ્ટેલના જે હોસ્ટેલના જે કેન્ટીન છે ત્યાં પહોંચી છે અને તેમના દ્વારા અહીંયા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના વડોદરા શહેરમાં આરોગ્ય શાખાની જે ટીમ છે તેમની ખૂબ સરાહનીય જે કામગીરી છે તે જોવા મળતી હોય છે। ત્યારે આપણી સાથે અહીંયા મેડમ છે તેમની સાથે વાત કરીશું। જી મેડમ, આજે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા છો? અહીંયા ટોબેકો એક્ટની કામગીરી અર્થે આવેલા છે અને અહીંયા આ લોકોએ જે એઝ પર નોર્મ 60/30નું બોર્ડ લગાવવું જોઈએ એ લગાવ્યું નથી, એટલે એમની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવી। કેટલી પેનલ્ટી વસૂલી, શું સૂચના? ₹200 પેનલ્ટી વસૂલવામાં આવી છે અને ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે સ્થળ તપાસ કરી તો એમાં એ લોકોને કન્ટેનરમાં વસ્તુઓ મૂકવાનું સૂચના આપવામાં આવી છે। કયા નમૂનાઓ ચેક કરવા? અત્યારે હાલ ટોબેકો એક્ટની કામગીરી અર્થે આવેલા છે, એટલે નમૂના લેવાની કાર્યવાહી નથી હાથ ધરી। કેન્ટીન સંચાલકને શું સૂચનાઓ આપી છે? કેન્ટીન સંચાલકને આ 60/30નું બોર્ડ લગાવવાની સૂચના આપી છે અને આમ કેન્ટીનમાં ઘણું સારું છે, પણ જે વસ્તુઓ છે એ એમને કોથળામાં એટલે ભરી રાખી છે તો એમને એ કન્ટેનરમાં મૂકવાની સૂચનાઓ આપી છે। ચોક્કસથી દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે આરોગ્ય શાખાની જે ટીમ છે તેમના દ્વારા હર હંમેશા સારા એવા પ્રયાસ રહેતા હોય છે કે વડોદરા શહેરમાં જે લોકો જે ખાવાનું જે ખાઈ રહ્યા છે તેમને સારું અને શુદ્ધ ભોજન મળી રહે તેમના માટે જે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવતું હોય છે। આજે સમરસ હોસ્ટેલના જે કેન્ટીનમાં તેઓ પહોંચ્યા છે અને અહીંયા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાહેબ, શું કહેશો? અહીંયા આજે ચેકિંગ કરવામાં આવ્યું કઈ શંકા? ખાસ કરીને અત્યારે તો ઓનલી ફોર ટોબેકો એક્ટ હેઠળની કાર્યવાહી જે ધૂમ્રપાન નિષેધનું બોર્ડ લગાવવાનું હોય, કોઈ સિગરેટ પીતો હોય એને ₹200 દંડ કરવાનો હોય છે। એ પ્રમાણે કાર્યવાહી માટે જે પોલીસ કમિશનર સાહેબની જે સૂચના મુજબ અમે એસઓજીની ટીમ અને ફૂડ ડિપાર્ટમેન્ટ બંને સંયુક્ત ટીમ દ્વારા અત્યારે MS કાલે પણ આપણે 23 કેસ કરવામાં હતા અને આજે MS હોસ્ટેલમાં જે કેન્ટીન આવેલ છે ત્યાં બોર્ડ લગાવેલું હોવું જોઈએ, બોર્ડ ના લગાવે એના પણ આપણે ફાઇન કરેલું છે। જી સર, નશાબંધીનું પણ તમે હમણાં કીધું કે અહીંયા ક્યાંક બોર્ડ તમને જોવા મળ્યું છે? નહીં, નશાબંધીની વસ્તુ નથી। અત્યારે અમે ટોબેકો એક્ટમાં ઓનલી ફોર જે 60/30નું જે બોર્ડ ધૂમ્રપાન નિષેધનું લગાવવાનું હોય એ ફરજિયાત લગાવેલું હોવું જોઈએ, નહીં તો ₹200 પેનલ્ટી કરવામાં આવે। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના જે આ કેન્ટીન હોય છે અને કેન્ટીનની અંદર જે ધૂમ્રપાનના જે બોર્ડ છે, જે સાઇનિંગ બોર્ડ છે તે લગાવવું જરૂરી હોય છે કે જ્યાં ધૂમ્રપાન જે આવી જગ્યા પર ન થાય। આ જે કાર્યથી ક્યાંક ને ક્યાંક જે યુવાધન છે તે ધૂમ્રપાનથી દૂર જે વ્યસન મુક્તિ બને તેવા પ્રયાસ છે તે અત્યારે જે એસઓજી પોલીસ અને જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો MS યુનિવર્સિટીની જે પોલિટેકનિક પાસેનું જે સમરસ હોસ્ટેલ છે તેના અમે આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અને અત્યારે જે આરોગ્ય શાખાની ટીમ અને સાથે એસઓજી પોલીસની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા ચેકિંગ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। જે રીતના આરોગ્ય શાખાની ટીમ પણ ખૂબ જ સુંદર જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે કે વડોદરા શહેરના જે યુવાનો છે તેમનું ચોખ્ખું ખાવાનું મળી રહે, કોઈ જાતનું ભેળસેળ વગરનું ખાવાનું મળી રહે તેની ચિંતા આરોગ્ય શાખાની ટીમ કરી રહી છે। અને બીજી તરફ એસઓજી પોલીસની ટીમ છે તેમનું પણ ખૂબ સરાહનીય કામગીરી છે તે જોવા મળી રહી છે કે જે આવી કેન્ટીનો હોય છે, જાહેર જગ્યાઓ હોય છે ત્યાં ધૂમ્રપાન ન કરવાના જે સાઇનિંગ બોર્ડ છે તે તપાસવામાં આવી રહ્યા છે। ધૂમ્રપાન ન કરવું જોઈએ તેવા સૂચનો છે તે અત્યારે એસઓજી પોલીસ દ્વારા પણ અત્યારે અહીંયા સૂચનો છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે હાલ આપણી સાથે અહીંયા જે કેન્ટીન સંચાલક છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ અને તેમની સાથે પણ જે વાત કરીને જે શું અહીંયાથી તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, શું સૂચનો કરવામાં આવ્યા છે તેની વિશે પણ આપણે ચર્ચા કરીશું। હાલ જે રીતના અહીંયા MS યુનિવર્સિટીના જે પોલિટેકનિક પાસે આવેલું જે સમરસ
જે હોસ્ટેલ છે તેનો અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અને હાલ જે રીતના આપ અહીંયા જે જમવાનું બનાવવાની જે વસ્તુઓ છે તે અહીંયા રાખવામાં આવી રહી છે, અને જે આ કોથળામાં રાખવામાં આવી રહી છે તેના જ કારણે અહીંયા જે દંડ છે તે પણ આરોગ્ય શાખાની ટીમે ફટકાર્યો છે. 200 રૂપિયાનો જે દંડ છે તે અત્યારે અહીંયા લેવામાં આવ્યો છે. હાલ અહીંયા નો સ્મોકનું અહીંયા બોર્ડ છે તે પણ અત્યારે લાગેલું છે તે જોવા મળી રહ્યું છે. અને બીજી તરફના અમે રસોડાના જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે કે રસોડામાં પણ અત્યારે જે વ્યવસ્થા છે અહીંયા આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા અહીંયા પહોંચી હતી, અને જે ચેકિંગ છે તે અહીંયા કરવામાં આવ્યું હતું. હાલ જે વડોદરા શહેરમાં જે પોલિટેકનિક જે કોલેજના જે કેન્ટીન છે, કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં અમે અત્યારે પહોંચ્યા છે. અહીંયા આરોગ્ય શાખાની ટીમ અને એસઓજી પોલીસની ટીમ છે તે ચેકિંગ અર્થે પહોંચી છે. હાલ જે રીતના અહીંયા આરોગ્ય શાખા દ્વારા જે રીતના વડોદરા શહેરના નગરજનોને ચોખ્ખું ખાવાનું મળી રહે તેની ચિંતા કરીને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે એસઓજી પોલીસ અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન છે તે અહીંયા કરવામાં આવ્યું હતું, અને જે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે. એસઓજી પોલીસ દ્વારા પણ અત્યારે જે નો સ્મોકિંગના જે બોર્ડ લગાવવાની અહીંયા સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે. અને આ રીતના જો અહીંયા જે લગાવવામાં આવશે જે આ નો સ્મોકિંગના બોર્ડો, જેથી કરીને જે યુવાધન છે તેઓને નશાની ચુંગલમાંથી ક્યાંક બહાર લાવવાનો એક પ્રયાસ છે તે પોલીસ દ્વારા અને જે આરોગ્ય શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.